રિકવરી જોઈ રહ્યા છે તો યજ્ઞેશ, ઇન્ફોસિસ માટે વ્યૂ લઈએ, 0.2% ખરીદારી છે અત્યારે, સ્ટોક પર મજબૂત શરૂઆત બતાવી છે ગેઇનિંગ કાઉન્ટર્સમાં. ઇન્ફોસિસના ચાર્ટ સેટઅપ સમજીએ યજ્ઞેશ. જે રીતે ઇન્ડાઇસીસમાં ચાર્ટ ફોર્મેશન જોવા મળી રહ્યા છે, ડાઉન ટ્રેન્ડેડ મૂવ જોવા મળ્યા છે ઘણા ટાઈમથી. વ્યૂ એક નેગેટિવ છે આઈટી ઇન્ડેક્સ માટે. સ્ટોક સ્પેસિફિક ઇન્ફોસિસની વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રિજ કર્યો હતો નીચેમાં 1680 પાસે, જે પ્રીવિયસલી ઘણો સ્ટ્રોંગ સપોર્ટ હતો. કન્સોલિડેશન પણ જોયું ત્યાંથી, પરંતુ સસ્ટેન નહીં થયો અને એક નીચેનો મૂવ જોવા મળ્યો. અત્યારે જોઈએ તો એક લોઅર બોટમ ફોર્મેશનની ફેઝમાં છે. ક્યાંક હજુ પણ ટ્રેન્ડ રિવર્સલ એક્સપેક્ટેડ છે, પરંતુ હજુ કન્ફર્મેશન નથી જોવા મળી રહ્યું. તો મારા હિસાબે જ્યાં સુધી ટ્રેન્ડમાં કોઈ રિવર્સલ નથી મળતો, ઇન્ડેક્સમાં પણ કોઈ સ્પેસિફિક રિવર્સલ જોવા મળે છે, ત્યારબાદ બાઇંગ સાઇડ એપ્રોચ રાખવો જોઈએ. તો જે રીતનું એક સ્ટ્રક્ચર અત્યારે છે, મારા હિસાબે ઇન્ફોસિસને અવોઇડ કરવાની સલાહ છે. તો ઓવરઓલ એક વ્યૂ આજે જોઈ રહ્યા છે અહીંયાથી કાઉન્ટર ઇન્ફોસિસ માટે. આ સિવાય આ જ સેક્ટરમાંથી એક વ્યૂ લઈએ આપણે. અમિત, ટેક મહિન્દ્રા 1% મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે, તો ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો ટેક મહિન્દ્રાનું? જોવે તો આઈટી પેક મને લાગે છે થોડુંક એવું હજી એનાથી આપણે જોવે તો થોડુંક એવું એનાથી વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ ટેક મહિન્દ્રા અત્યારે મંથલી અને વીકલી સપોર્ટ પર કાઉન્ટર ચાલતા પણ જોવા મળે છે. 1380 નો એક મેજર સપોર્ટ પ્લે કરતા પણ જોવા મળે છે, જ્યાં ડબલ બોટમ બી બનતા પણ જોવા મળી રહી છે. તો 1380 ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો, જેના આગળ બી છે. બટ જેમ 1380 નો લેવલ બ્રેક ડાઉન આવે છે, ત્યારબાદ મને લાગે છે એનાથી નવી લોંગની પોઝિશન જે બી છે એકવા માટે એક્ઝિટ કરવી જોઈએ. અપસાઇડમાં જે આપણને બાઇંગ સ્ટ્રેન્થ જોવા મળશે, મોમેન્ટમ જોવા મળશે, એ 1440 ઉપર જોવા મળશે. 1440 ઉપર કાઉન્ટર જેમ સ્ટેબલ થઈ જાય, ક્લોઝિંગ આપે છે, ત્યારબાદ આ કાઉન્ટરમાં કન્ફર્મેશન આવી જશે મોમેન્ટમ માટે. બટ જ્યાં સુધી 1440 ઉપર નીકળ નથી, ત્યાં સુધી આ કાઉન્ટર 1380 1440 ના રેન્જમાં ટ્રેડ કરતા જોવા મળશે. એક વ્યૂ આપણે બનતો જોઈ રહ્યા છીએ. ટેક મહિન્દ્રા આજે આઈટી એક ખાસું એવું પુલ બેક બતાવી રહ્યું છે ગઈકાલના આટલા એક ઘટાડા બાદ. ત્યારબાદ વધુ એક સ્ટોક પર વ્યૂ લઈએ યજ્ઞેશ. કાઉન્ટર છે મારુતિ સુઝુકી. 1% ખરીદદારી અત્યારે સ્ટોક પર આપણને બનતી જોઈ રહ્યા છે. તો મારુતિ દ્વારા જે છે આજે ઇનફેક્ટ જે વેચાણ આંકડા પણ છે, જ્યાં પ્રોડક્શન કંપનીનું લગભગ 17% આસપાસ વધતું જોઈ રહ્યા છે માર્ચમાં. કઈ રીતે સલાહ આપશો? ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, ડબલ બોટમ ફોર્મેશન છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 11,450, 11,470 પાસે. ગઈકાલના સેશનમાં લો આપણે એની નીચે જોયો 11,290, પરંતુ ક્લોઝિંગ ઘણું સ્ટ્રોંગ જોયું હતું 11,480 પાસે. અને આજે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો હાઈ પણ ક્રોસ કર્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક પોઝિટિવ સિગ્નલ દર્શાવ્યો છે, ક્યાંક ને ક્યાંક રિવર્સલ ફોર્મેશનનો સંકેત આપી રહ્યા છે. તમારો વ્યૂ પોઝિટિવ છે. ટેકનિકલ સ્ટ્રક્ચર જોતા મારુતિની અંદર આપણને ઉપરમાં 11,900 સુધીના લેવલ, 12,000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. લોંગની સલાહ છે. નીચેમાં 11,350 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, ઉપરમાં 11,900 થી 12,000 ના લેવલ એક્સપેક્ટેડ છે. 11,900 થી 12,000 સુધીના લેવલ્સ બતાવી શકે છે આપણે મારુતિ સુઝુકી. એચડીએફસી બેંક માટે વ્યૂ અમિત, ત્યાં પણ અત્યારે 1%ની ખરીદદારી જોઈ રહ્યા છે ને, 1786 ના ડેઝ હાઈ પર છે સ્ટોક એચડીએફસી બેંક. કઈ રીતે આપ વ્યૂ આપશો? બેંક બી આપણે જોયું તો ઇન્ટ્રાડે સપોર્ટ પર આવી ગયો છે. 1790 નો એક બ્રેકઆઉટ લેવલ બતાડી રહ્યો છે. 1790 ના ઉપર જેમ નીકળે છે, ત્યારબાદ હું કહીશ કે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ 1790 ના ઉપર નીકળે છે, ત્યારબાદ આ કાઉન્ટર 1810 માટે ઓપન થઈ જશે રેન્જ છે, જ્યાં આપણને એક પાછું એક રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળશે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી 1790 ના ઉપર નીકળે તો જ કરવી જોઈએ. 1790 ની ઉપર નીકળે છે તો એક નવી પોઝિશન ક્રિએટ કરી શકો છો. એક વ્યૂ એચડીએફસી બેંક માટે. ઓએનજીસીમાં 0.5%ની ખરીદદારી જોઈ રહ્યા છીએ યજ્ઞેશ. 250 ના ડેઝ હાઈ પર છે ઓએનજીસી. વોલ્યુમ્સ પણ છે. કઈ રીતે વ્યૂ આપશો તમે? આ સ્ટ્રક્ચર ઓવરઓલ પોઝિટિવ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે એક અટેમ્પ્ટ કર્યો, હાયર લેવલ્સ પરથી વેચવાલી જોવા મળી. અને ફ્રાઇડેના સેશનમાં પણ આપણે હાઈ પોસ્ટ કર્યા હતા અરાઉન્ડ 255 પાસે, અને ત્યાંથી એક વેચવાલી જોવા મળી છે. બેક ટુ બેક ક્લોઝ તો અપસાઇડ જોવા મળી રહ્યા છે, પરંતુ હાયર લેવલ્સ પર સ્ટ્રોંગ 255 પાસે રેઝિસ્ટન્સ પ્લેસ જોવા મળી રહ્યો છે ઓએનજીસીમાં. તો મારા હિસાબે એક રિટ્રેસમેન્ટ થાય છે નીચેમાં. લેવલ છે 245, 244 ની અરાઉન્ડ. આ લેવલ્સ પર ખરીદદારીની સલાહ છે. બાયન્ડ રણનીતિ રાખવી જોઈએ. આ લેવલ્સ પર અવોઇડ કરવો જોઈએ. નીચેના લેવલ્સ પર બાયંગની સલાહ છે. ઓકે, તો આ લેવલ પર એક થોડું અવોઇડ કરી શકો છો. થોડા નીચલા લેવલ્સ પર ખરીદદારી ઓએનજીસીમાં તમે કરી શકો છો. ત્યારબાદના સ્ટોક પર એક વ્યૂ લઈએ. એક અમિત, આપની પાસેથી વ્યૂ લઈએ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. કારણ કે યજ્ઞેશ સાથે ચર્ચા કરી, 5%ની મજબૂતી અત્યારે જુઓ સ્ટોક પર, સતત મજબૂતી તરફ આગળ, અને વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે આ સ્ટોક પર અત્યારે આપણે બનતું દેખાડી રહ્યું છે ને. ફ્યુચરમાં પણ જોઈએ તો ગેઇનિંગ કાઉન્ટર છે લોંગ સાઇડ પર બિલ્ટઅપની સાથે. કઈ રીતે વ્યૂ આપશો સ્ટોક પર?
ટાટા કન્ઝ્યુમરમાં તો 200 DMA નો જે બ્રેકઆઉટ લેવલ છે ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ કે એ બ્રેક તો થતા પણ જોવા મળે તો બટ એ લેવલથી પાછું કંઈ નથી લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. અપસનમાં જે હિસાબથી આપણે જોઈએ 200 DMA નો જે લેવલ બનતા પણ જોવા મળે છે 1055 છે. 1055 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ આ કાઉન્ટર મોમેન્ટમ પાછું ઇન્ટરડે ફ્રન્ટ પર પિકઅપ થતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી 1055 ઉપર ક્રિએટ કરવાની સલાહ રહેશે કેમ કે આપણે જોશું તો એના છેલ્લા 2 મહિનાના અંદર કાઉન્ટરે 3 વાર એનાથી 1075 આસપાસ આવ્યો છે. ત્યાંથી આપણને એક લિક્વિડેશન થતા જોવા મળ્યું છે અને આજના દિવસમાં બી આપણે જોશું 1075 આસપાસ આવ્યા ત્યાંથી એક લિક્વિડેશન થતા પણ જોવા મળ્યું છે. તો ઇન્ટરડે ફ્રન્ટ પર પ્લે કરવું હોય તો હું કહીશ કે 1055 જે 200 DMA નો બ્રેકઆઉટ લેવલ છે એ બ્રેક થાય ત્યારબાદ ક્રિએટ કરવી જોઈએ. એક વ્યૂ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અત્યારે સૌથી વધારે એક મજબૂતી આપણને નિફ્ટીમાં વોલ્યુમ બેઝડ F&O બધામાં આ કાઉન્ટર છે ગેઇનિંગ કાઉન્ટર. ભારતીય એરટેલ માટે યજ્ઞેશ આપની પાસેથી વ્યૂ લઈએ. 0.5% ખરીદદારી છે. ડે સાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે ભારતીય એરટેલ. ગઈકાલે પણ એક મજબૂતી હતી, આજે પ્રી ઓપનમાં થોડું ઘટ્યું પરંતુ ત્યારબાદ જે છે ખરીદારી પકડી છે ઓપનિંગમાં. તમે કઈ રીતે સલાહ આપશો? ભારતીય એરટેલમાં વ્યૂ પોઝિટિવ છે. ચાર્ટ સ્ટ્રક્ચર સમજીએ, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે 1750 1740 પાસે. કન્ટિન્યુઅસલી સ્ટોક જોઈએ છે તો છેલ્લા 8 થી 10 ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પર એક નાની કન્સોલિડેશન રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યો છે. પરંતુ જોઈએ તો વચ્ચે ઇન બિટવીન આપણને ઘણા વોલેટાઇલ સેશન પણ જોવા મળ્યા, પરંતુ નીચેની સાઈડથી એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળી રહ્યું છે. 1640 પાસે લો ફોર્મ થયા હતા પરંતુ ખરીદારી સ્ટ્રોંગલી જોવા મળી નીચેના લેવલ્સ પર. તો ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ લોઅર લેવલ્સ પર જોવા મળે છે અને સ્ટોક રેઝિસ્ટન્સ પર કન્સોલિડેટ થઈ રહ્યો છે. તો એક બ્રેકઆઉટની પ્રિપેરેશનમાં છે. બ્રેકઆઉટ હજુ પણ અવેટેડ છે. 1750 ની ઉપર કોઈ ક્લોઝિંગ થાય છે તો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. ખરીદારીની સલાહ છે. એક્સપેક્ટેડ છે 1780 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. 1750ના કન્ડિશનલ બ્રેકઆઉટ પર બાઇંગની કન્ડિશનલ સલાહ છે અને સ્ટોપ લોસ નીચેમાં 1735 નો રાખવાનો રહેશે. 1735 એક સ્ટોપ લોસ રાખી શકો છો. નીચેની તરફ એક વ્યૂ ભારતીય એરટેલ પર બનતો જોઈ રહ્યા છીએ. ટ્રેન્ડના કાઉન્ટર માટે એક વ્યૂ લઈએ અમિત. ગઈકાલના સેશનમાં જે ટ્રેન્ડમાં પણ આપણને એક એક્શન જોવા મળી હતી, અત્યારે 0.5% જેટલી મજબૂતી બતાવી રહ્યું છે સ્ટોક. તો આમ તો ડેઝ હાઈથી થોડા નીચલા લેવલ્સ અત્યારે પહોંચી ગયા. કઈ રીતે સલાહ આપશો ટ્રેન્ડ પર? કાઉન્ટર ઓપન જો ત્યારે એક પોઝિટિવ ફ્રન્ટ પર ઓપન થતા પણ જોવા મળે છે અને ત્યાંથી એક થોડુંક લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં એક સારું બાઇંગ આપણને ગઈકાલના સેશનમાં કાઉન્ટરમાં થતા પણ જોવા મળે છે. છેલ્લા 3 દિવસથી બી આપણે જોઈશું 50 DMA નો સારો એક સપોર્ટ હોલ્ડ કરીને કાઉન્ટરમાં એક બાઇંગ અપ્રોચ બનતા પણ જોવા મળી રહ્યું છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટ્રાડે જે ક્લિયરન્સ આપણને જોવા મળે છે એ છે 5635 નો લેવલ. 5635 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. સો કરન્ટલી આ કાઉન્ટર માટે હું કહીશ કે વેટ એન્ડ વોચ. જેમ 5635 નો લેવલ બ્રેક કરે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, થોડું એક વેટ એન્ડ વોચનું એક વ્યૂ સ્ટોક ટ્રેન્ડ પર બનતો જોઈ રહ્યા છે. SBI લાઈફ અને HDFC લાઈફ, યજ્ઞેશ ક્યાં અત્યારે સ્ટ્રોંગ સેટઅપ છે? કારણ કે HDFC લાઈફ 1%ની ખરીદદારી 699 ડે સાઈ પર છે અને SBI લાઈફ પણ ઓલમોસ્ટ ડે સાઈના લેવલની આસપાસ છે. તો આ બંનેમાંથી ક્યાં તમારું રેકમેન્ડેશન વધારે સ્ટ્રોંગ છે? કમ્પેરેટિવલી અગર બંને સ્ટોકને જોઈએ છે SBI લાઈફ અને HDFC લાઈફમાં, તો મારો પોઝિટિવ છે SBI લાઈફની અંદર. ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા આપણે લોઅર લેવલ્સથી લગભગ 1380 1400 થી કન્ટિન્યુઅસલી આપણે 1560 સુધીનો એક સ્ટ્રોંગ અપમૂવ જોયો અને સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાં પ્રવેશ્યો છે લાસ્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં. રેન્જમાં નીચેમાં 1530 પાસે ઘણો સ્ટ્રોંગ સપોર્ટ બિલ્ડ કરી રહ્યો છે અને ઉપરમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 1570-75 પાસે. તો આ રેન્જની અંદર સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઘણા સારા પોઝિટિવ સંકેત છે. પોસિબિલિટી છે કે એક અપસાઇડ મૂવ અનધર ન્યૂ બ્રેકઆઉટ પછી જોવા મળી શકે છે 1580ના. તો ખરીદારીની સલાહ છે આ લેવલ્સ પર. 1580 નો બ્રેકઆઉટ થાય છે, પોઝિશન નવી એડ કરી શકીએ છીએ અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં એ છે 1540 રૂપિયા પાસે. 1540 નો એક સ્ટોપ લોસ અહીંયાથી તમે એક રાખી શકો છો SBI લાઈફ માટે અને ઓવરઓલ SBI લાઈફ HDFC લાઈફ બંને પર એક ચર્ચા કરી. અમિત, BEL નો સ્ટોક જુઓ, અત્યારે એક 3% જેટલું દબાણ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. ડે સ્લોના લેવલ અત્યારે બનાવ્યા છે. તો કઈ રીતે? કારણ કે એક જ સપ્તાહમાં ઇનફેક્ટ 5.5%-6% નેગેટિવ રિટર્ન્સ આપણને BELમાં જોવા મળ્યા છે. આપનો વ્યૂ? 2 દિવસ અંદર આપણે જોયું સારો ઘટાડો આપણને કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે. ડાઉન સાઈડમાં જે મેજર સપોર્ટ આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 270 નો છે, જ્યાં આપણે જોશું તો 50 DMA નો સપોર્ટ બી નથી આવતા પણ જોવા મળે છે. સો મને લાગે છે હજી થોડુંક એવું સપ્લાય આ કાઉન્ટરમાં બનતા પણ જોવા મળી શકે છે. ડાઉન સાઈડમાં જેમાં કાઉન્ટર 276-275 ની આસપાસ આવે છે ત્યાં લેવલ સુધી મને લાગે છે એક શોર્ટ એનાથી પોઝિશન જતા આપણને જોવા મળી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. BEL સતત 2 દિવસથી ખાસું એક દબાણ છે આ કાઉન્ટરમાં.
નેક્સ્ટ વ્યૂ લઈએ. વધુ એક કાઉન્ટર નિફ્ટીમાં અત્યારે ઘટી રહ્યું છે. નેસ્લે ઇન્ડિયા 2.5%નું એક પ્રેશર. અમિત, આપની પાસેથી વ્યૂ લઈએ. અત્યારે જે ઘટાડો સ્ટોકમાં બનતો દેખાડી રહ્યો છે, BL બાદ આ જ કાઉન્ટર છે જે નિફ્ટીમાં સૌથી વધારે અત્યારે ઘટી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો નેસ્લે પર? આપણે જોશું તો કાઉન્ટર છેલ્લા આપણે જોઈએ તો નવેમ્બરથી કન્ટિન્યુઅસલી આ જ સપોર્ટ પર ચાલતા પણ જોવા મળે છે. 2100નો સપોર્ટ આ કાઉન્ટર મેજરલી હોલ્ડ કર્યો છે. 2100 થી 2140ના સપોર્ટ આ કાઉન્ટર કન્ટિન્યુઅસલી ટ્રેડ કરતા પણ જોવા મળે છે અને સપોર્ટ લઈને આ કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે એ જ રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળે છે. સો અત્યારે નો ટ્રેડ ઝોન પર આ કાઉન્ટર ચાલતા પણ જોવા મળે છે. એવું કઈ મેજર એક્શન આપણે ચાર્ટ સ્પેસિફિક ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યું. ના આપણે જોવે એનાથી તો મેજર સપોર્ટ્સના બ્રેકડાઉન આવી રહ્યા છે યા ઉપર બ્રેકઆઉટ આવી રહ્યા છે. સો એનાથી કોઈ સ્પેસિફિક કંઈ નથી. આપણે જોશું ચાર્ટ પર એનાથી કાંઈ નથી દેખાઈ નથી રહ્યું કે લોંગ યા શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. વેટ એન્ડ વોચ એક વ્યૂ અહીંયાથી એક નેસ્લે ઇન્ડિયા માટે બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ અમિત, છેલ્લું એક કાઉન્ટર જે આપની પાસેથી જાણીએ. સ્ટોક છે અપોલો હોસ્પિટલ. ગેનિંગ કાઉન્ટર અત્યારે નિફ્ટીમાં લગભગ 0.5%ની એક ખરીદદારી સાથે આ સ્ટોક આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા પણ ડે સાઈડથી થોડા નીચલા લેવલ્સ આવી ગયા છે, પરંતુ હજુ મજબૂત છે અપોલો હોસ્પિટલ્સ. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કંપનીનું? શું કરવું જોઈએ? આપણે જોઈએ ઓપન જો ત્યારબાદ સારા મોમેન્ટમમાં છે. છેલ્લા 3 દિવસની અંદર બાઇંગ બી સારું બનેલું છે. જે હિસાબથી ડેલી ચાર્ટ પર પેટર્ન બનતા પણ જોવા મળે છે એ બી સ્ટ્રોંગ બનતા પણ જોવા મળે છે. હું કહીશ કે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે 6740 થી 6760 ના રેન્જના ટાર્ગેટ્સ માટે.